ભચાઉના વોદ વિસ્તારમાં ગોચર સરકારી પડતર જમીન તેમજ દીનદયાળ પોર્ટ કંડલા પોર્ટની જમીન પર મીઠા અગાર કરતા ભૂમાફિયા દ્વારા ખારાઈ ઊંટનું ચરિયાણ ચેરિયાના જંગલ નષ્ટ કરવામાં આવ્યા છે। પશુપાલન કરતા માલધારીને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે આજે ભચાઉ પ્રાંત કચેરી ખાતે ભચાઉ અને રાપર વિસ્તારના 5 ગામોની વન અધિકારી સમિતિ અને કચ્છ ઊંટ ઉછરેક માલધારી સંગઠન દ્વારા वन अधिकार कायदो 2006 हेठળ दावा फाइल जमा કરવામાં આવી હતી, જેમાં વોક ગામની ગોચર સરકારી પડતર તેમજ કંડલા પોર્ટની જમીન પર હાલમાં કબજો કરાયો છે। તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવી માલધારી સંગઠન તથા પશુપાલન કરતા માલધારીઓએ રજૂઆત કરી હતી। આજે માલધારી સમાજ દ્વારા મામલતદાર સાહેબ અને એસડીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે વર્ષોથી જે આજીવિકાનું ક્ષેત્ર હોય તો પશુધનનું સંવર્ધન કરવું અને પશુપાલન છે। ત્યારે ભચાઉ તાલુકાના મોદ વિસ્તારની અંદર જે પશુધન જે ચરણીયા વિસ્તાર છે એના ઉપર ગેરકાનૂની રીતે અવૈધ રીતના કબજાઓ કરી દેવામાં આવ્યા છે। ગૌશાળાઓની જે જમીનો છે એની અંદર વાડાઓ બાંધી લેવામાં આવ્યા છે અને પોતાની સંપત્તિઓ બનાવવામાં આવી રહી છે। ત્યારે જે માલધારી સમાજ છે જેની આજીવિકાનો એકમાત્ર માધ્યમ હોય પશુપાલન છે એની ઉપર આજે તરાપ મરાઈ રહી છે। ત્યારે એસટીએમ સમક્ષ રજૂઆત કરાઈ કે જે પણ મોદની અંદર જે બાંધકામો બન્યા છે અને ગેરકાનૂની રીતે અવૈધ રીતના દબાણો થયા છે, ગૌચર જમીન હોય કે ચેરિયાનું જે આવેલું કાંઠો છે એની ઉપર, ત્યારે એનજીટી ની અંદર પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સરકારને પણ એક નોટિસ આપી છે કે આ દબાણો દૂર કરવામાં આવે, પરંતુ અધિકારીઓ ક્યાંક ક્યાંક પૈસાની લાલચમાં આવી અને જે જગ્યા બતાવવાની છે એ જગ્યા બતાવતા નથી અને જગ્યા ઉપર લઈ જઈ અને એના પંચનામાઓ રોજકામ કરવામાં આવે છે। તો આવા અધિકારી ગણને પણ મારી નમ્ર વિનંતી છે કે હાંડિયાના ખોરાકને નખાય અને પોતાની ઇન્સાન છે અને ઇન્સાનિયતની અંદર આવતી તે તમામ જે ફરજો છે એને પૂરી રીતે નિભાવે। જી ઊંઠોનું હક ખાઈ રહ્યા છે અને ઊંઠિયા બનીને ફરી રહ્યા છે, ભલે ફોર્ચ્યુનર ગાડીઓ છે, પેપરના બ્રાન્ડેડ કપડા છે, પણ માણસની જાતની અંદર નથી આવતા રહ્યા। ત્યારે નસુટિયા જે રજૂઆત કરવામાં આવી છે કે દિવસ 7 ની અંદર મોદ વિસ્તારની અંદર જે ચેરિયાનું નિષ્કંદન કરાઈ રહ્યું છે, જે ગૌચર જમીનો પર દબાણો કરાઈ રહ્યા છે, 7 દિવસની અંદર કલેક્ટર સાહેબ જો આ ઉપર કાર્યવાહી ન કરી તો 7 દિવસ પછી અમારી સમાજની માલધારી સમાજની સંયમની પરીક્ષા ન લે અને આજે આ ગામડાથી આવેલા માલધારી સમાજના છે આ સામે આપણે બોર્ડ જોઈ રહ્યા છીએ કે મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ શ્રી ભુજ કચ્છ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે મુલાકાતની વિગતો, મુલાકાતનો વાર મહિનાના દરેક ગુરુવાર, એટલે આજે ગુરુવાર છે અને મુલાકાતનો સમય બપોરે 1 થી 2 વાગ્યા સુધી છે। આ લોકો કલેક્ટર સુધી નથી પહોંચી શકતા એટલે કલેક્ટર સાથે સીધી રીતના સંકલન થઈ શકે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે નથી કોઈ મામલતદાર સાહેબ હાજર ભચાઉ મામલતદાર કચેરીની અંદર કે નથી કોઈ એસડીએમ સાહેબ હાજર। ત્યારે આ ગંભીરતાપૂર્વકની રજૂઆત છે અને આ બહુ અતિ ગંભીર પ્રશ્ન છે અને કોણ ન્યાય આપશે। એટલે માનનીય મુખ્યમંત્રી સમક્ષ આ વિડિયોના મારફતે રજૂઆત કરી છે કે 7 દિવસની અંદર આનું નિરાકરણ લાવે અને જે ગૌચર ઉપર દબાણો છે અને જે ચેરિયાનું નિષ્કંદન કરાવી રહ્યું છે, જે વિશ્વનું એકમાત્ર અભયારણ્ય હોય તો કચ્છ જિલ્લામાં આવેલું છે મેંગ્રોવ્સનું, એને બચાવવાના પ્રયત્ન કરે અને જે યુનેસ્કોએ અત્યારે જાહેર કર્યું છે કે કચ્છના જમીનની અંદર સૌથી વધારે માત્રામાં કેમિકલ જોવા મળી રહ્યું છે, તો કચ્છનું નેતાઓ અને કચ્છના જે પણ પ્રતિનિધિત્વ કરતા લોકો માટે આ સવાલ છે કે આપણે બધા જ કચ્છની આપણી કસિયત બતાવી અને આ ગૌચરોને દબાણોને દૂર કરવા માટે આપણે એકજૂટ થઈ અને સરકાર સમક્ષ રજૂઆત છે કે આવતા 7 દિવસની અંદર જો મોદ વિસ્તારની અંદર મેંગ્રોવ્સના જે ચેરિયાઓ છે એના ઉપર દબાણો થયા છે દૂર કરે, ગૌચરો ઉપર જે દબાણ છે દૂર કરે, ગૌશાળાની અંદર જે દબાણ થયેલા છે એ દૂર કરે અને 7 દિવસની અંદર દબાણો દૂર નહીં કર્યા તો જનતાની તાકાતનું પરચો અમે બતાવીશું।